હારું ભાઈ છે પિયર પીવા પૈસા નહીં શું કરવાનું ઈંડા સોડી કરવા પડશે ઈંડા સોડી કરે જવું છે વેકવા એટલે પૈસા આવશે એટલે કોથળી પીવા થશે શું કરવાનું છે બે કોથળી પીવી પડશે હવે ગાનો જવા દે પેણવા જવું છે બાજરી જોવા ગાય ખાઈ જોઈ કાલે પાજી ખાઈ જોયું કમ પડશે પેલા ભાઈના કીધું પણ મોનતો જ નહીં કે હું ના જઉં જોવા જઈએ એક ગાય ખાઈ જવું મારતો બાજરી બોલો સોમભાઈ આગળ આવો બે ખાટલા આવો બે આટલો ઓલા કેવું છે કેવું ચાલે તમારે કેમ હા કેવું છે આમ ગેરથી જઈને આવ્યો બળી ગયું યાર પિયર ના હોય તાન શું કરવાનું પૈસા નહીં એટલે ના પીવાય યાર આખો હું તો લઈને આવતી હું તો ઈંડા વાળા જવું પૈસા છોડું ઈંડા ચોરી ના કરતા હોય ચોખ્ખી વાત બધા મને બોલ પૈસા આલો યાર તો પૈસા ના મળે નહીં પીવા પૈસા દારૂ એમ પૈસા કોણ આલો પીવા દકી પૈસા આલો ના ભાઈ હું માર કોથળી પીવી એક આઈડિયા કાલ મારી મજૂરી આવો મજૂરી નહીં માં તારે યાર ના પીવાય ગયા દારૂ પીને બધા ઘણા મરી ગયા ના તા હું જવું હે ના જવાને વાગ ઊંઘી જો ના પાણી બળી બધું હું તમને આલી જઈ ના યાર દારૂ બાપમાં દારૂ કોથળી પીવી ના પીવાય યાર ના યાર મરી જવાય હું જવું બે હકી યાર ના યાર એમ કરો ના પેલા હું ને રે બોલસી ને મારતી ધોકા મિલસી ના કરવા દે પેલા સતીશભાઈ ના બોલ સતીશભાઈ બતીશ ના ઈવન છે તમે જો ના જતા એ હાચ કહ્યા પછી લાગુ ના જતા ઈ ના યાર બોલસી ને ધોકા મિલસી ભાઈ જવું પડશે યાર ના જવું પડે યાર સોમભાઈ હું જવું યાર ઓપરેટ કરાય યાર ના યાર જવું પડશે તમે ઈંડા ને હેરબેર થઈ ગયા હવે ફલવા ચાલુ કરવા એટલે ફલ લઈ જા ને તઈની ગોમમાં ઓટરીન ચાર ના ફલ લેરી હું એકલો આપણે પાવ છોકરું બોકરું આપણે કોઈ આવે નહીં આપણી જાત કેવી છે છોકરું બોકરું આવે જ નહીં ઈંડા હું લેવા ના દેવા પડે વગન જતા એ પડી રહે ચાલશે મારા છે ઈંડા ચોરી કરી જશે એટલે વેનવા જ દેવાના છે આવતા આવે ને તેવાને ખબર હે ધોકું લઈને જ ફરવા લબડ્યું લાખો ભાવ એટલે ભૂ પરત કરે કા આવું અમે પેલા બધા ચોરી કરી જશે વગન શકતું એના કરતી ઈંડા પાછા પડ્યા શોખ પડ્યા આ શોખ કેમ મારા છે મેલતા નહીં રાતે ચોરી કરવાની અંદર આયતા મથવાનું એટલે શું થાય હવે આવું બેવાને ખબર હતા ને ક્યાં જો ગાયો આવું તે આ ગાયો પીસાડે કહી જઈતી આ બોરે એટલો ભાઈ આવ્યો નહીં કા તો તું જ કા ગાયો ભાઈ બધું છે હું હોત ના કીધું હતી ચાલશે કાલ તો ખાસી ખાઈ જઈ ગાયો પાછી મારતો તો આ રબાડીઓ વાર આવું તે બહુ ગાયો અંદર ગાલ દઉં કરવાનું મારે ખબર ના પડે એટલી બાજરી મોટી કરીને ખાઈ જાય એટલી ખબર કોઈ પડતી નહીં સારું અડધા ઈંડા જોઈને લેતા હું થોડા મેળ લઉં પેલા સતીશભાઈ આવશે ને તો લાકડી લઈને તો મારતી તો તારે ઈંડા બંડા થોડા થોડું કરે યાર તો પડી બળી આ લેવું હજી તો દેખાતા જ નહીં હોય તો આટલા વેલ કીધે લાવે અરે કોણ ચડ્યા અને યાર તારી સતીશ કોણ ચડ્યા ભાર તમે ભાર લે ભાર તમે ભાર એ નામ અસલી ભાર લે હું તો ઠેલી મેલી કોથળી પીવા પૈસા આવે વચ્ચે ને એવું કરવાનું યાર દિવસ કરવાનું અમાર તો ગાયો નો ત્રાણ આ ભૂંડો ને ત્રાણ કાડા કઈ નાખ્યું ને તો ખબર કરી મા ભાઈ હતી માર એ સતીશભાઈ
અરે હું કાતો નહીં મારે યાર એવું હતું મારા મને ખેતરમાં પાટા ઈંડા જેવા વસ્તુ નહીં આ ભાજી નાખી. ખતરનાક માણસ શું આવતો હોય. ભાઈ ત્યાં જ હેડવા કરો યાર આ કોકને પગાઈ નહીં દે એમાં ટોટિયા હું પાડી નાખે યાર. કા બરાબર છે આ બાપા રે. અરે 20 વાળી જો કોથળી યાર એ સાઈડ જો યાર ભાજી નાખી. હવે આવતા નહીં મારી એવો ટ્રીમ 20 વાળી કોથળી ઓ, આવતા નહીં મારો ટ્રીમ. મારો ટોટિયા ભાજી નાખે ને આ કેવું 20 હું ના કહું કે દારૂ નાખ્યા ઘણા મરી જાય યાર અને દારૂ યાર. પીલો તો લ્યો હવે મારી કેવું દારૂના ભાજી હારા નાખી તો અમે હોય આવી યાર તો કોઈ ખબર ના પડી હોય હાય. આ જોજો એ ભાઈ દવાખાને જવું આ 20 પડશે. રૂપિયા દકી મારે છે 10,000 નો આ ખર્ચો પકડો થઈ ગયા યાર ભોય નાખશો તમે મારા ખબર નહીં પડતી. આ મારે છે ખર્ચો કરવાનો ગયા તોય લાભ બધું પૈસા ગયા ભાજી નાખી યાર શું કરવાનું બૈડીઓ જીસે પિયર ના શું કરવાનું હવે તો મારા ખેતરમાં કદી આવી જ નહીં એવા ભાજ્યા ને બેવાન એકને તો આવતા આવે એટલે ખબર હોય વાળા હવે તો એંડા વેંડા આવશે જ નહીં તેને ગણ હોટલીમાં ખુલે આવતા શીખરે એંડા પડી રહે ચાલે પર ખુલે વેનો ચોરી રાતે ચોરી કરવાની દારા એંડા વેનો આવવાનું બસ એવા ધંધા તે જ છે